ગુડ મોર્નિંગ, નમસ્તે. આપ સર્વનું આજના ફ્રન્ટ ડેસ્ક પટેલ ફ્રન્ટ ડેસ્કના બીજા એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. જે પહેલીવાર આજે આ જોઈન થયા છે તેમનું પણ સ્વાગત છે. આ ચેનલ ઉપર જે પટેલ મોટેલનો વહીવટ કેવી રીતના 24 કલાક સાથે 7 દિવસ ચાલે તેની વાત જાણવા મળતી છે અને હું જણાવવાનું ટ્રાય કરતો છું કે એક પટેલ કેવી રીતના આ ઓપરેશન ચલાવે. અહીંયા જે સેટિંગ તમે જોવો છો તે ફ્રન્ટ ડેસ્ક છે. તો આજે પટેલ ફ્રન્ટ ડેસ્ક ઉપર સવારના જે રૂટીન હોય તેનું આપણે જાણકારી લેવું. પ્રોસેસ કે રોજ સવારમાં ઓફિસમાં આવીએ ત્યારે કઈ કઈ વસ્તુ કરતા હોય તે આપણે જોઈએ. સૌથી પહેલાં પર્સનલી મને એવું ગમે કે હું આવું ઓફિસમાં ત્યારે જોઈ લઉં કે કાઉન્ટર અને બહારનો ભાગ ચોખ્ખો છે. કે આખા દિવસ દરમિયાન એ લોકો ટીમ મેમ્બર એકવાર અસાઇન કર્યું હોય કે લોબી સાફ કરવાની, પછી બિહાઇન્ડ ધ કાઉન્ટર આપણે સાફ કરવાનું હોય એવું દિવસમાં એકવાર લખેલું હોય. પણ જો કદાચ જરૂર પડે તો બહાર બીજી વાર બી એ લોકો આવીને સાફ કરે. પણ રાતના અને બપોરની શિફ્ટ પછી તો માણસો બધા જતા રહે એટલે કોઈ સાફ નહીં કરે. પણ મોર્નિંગમાં જે આવે તેનો જોબ કે ચેક કરી લઈએ કે ચોખ્ખું તો છે ને એમ. મોટલમાં મોટે ભાગે દરેક એરિયામાં ચોખ્ખું જ કરવાનું છે. તો અહીંયા કાઉન્ટર વાઇપ કરીએ, ફોનના ઇક્વિપમેન્ટ હોય, ક્રેડિટ કાર્ડ હોય, કેલ્ક્યુલેટર છે, આપણા રૂટીન જે કરતા હોય તે જ છે. બીજું તો કાંઈ નથી આમાં નવું કરવાનું. સવારમાં અત્યારે વિન્ટર હોય એટલે માણસો બી ઓછા ચેકઆઉટ થતા હોય, પણ વીકડેઝ છે એટલે એક કસ્ટમર કદાચ આવવાનો છે અંદર, એટલે એને જોઈએ હું કદાચ ગરમ પાણી મૂકેલું હોય તો સારું. અહીંયા આ રેગ્યુલર કસ્ટમર છે, એને ગરમ પાણીની રિક્વેસ્ટ હોય જ. પણ આઈ હોપ નાઇટ પર્સને વાત કરી હોય એની સાથે તો ગરમ પાણી મૂક્યું જ હશે. લેટ્સ સી. હેલો, આઈ જસ્ટ કમ ઇન. I'm all right. Okay, you might have water? Give me 2 minutes. I didn't know, but give me 2 minutes. I'll do it now. Okay. Okay? I don't know if I'm staying tonight. I have to make some calls, but I can stay in the room to like 10 o'clock, right? Yes, you can. 11. Oh, okay. You're good till I 11. gotta make some calls. Okay. And then I'll let you know. And then Sure. I'll be back the end of the week, but I don't know yet. Okay, give me 2 minutes. I'm coming out. કસ્ટમરને રિક્વેસ્ટ હતી કે એને ગરમ પાણી, એ બી આપણી જેમ સવારમાં ચાય પીવે પણ દૂધ વગરની, ખાલી ગરમ પાણીમાં તૈયાર પત્તીવાળું પેક આવે ને રેડીમેડ, તે પેક એ લોકો બી વાપરતા છે અહીંયા. તો એને ગરમ પાણી જોઈએ એટલે ગરમ પાણી આપણી પાસે માંગે. યુઝ્યુઅલી એ લોકો જ્યારે જવાના હોય ત્યારે આપણને ફોન કરે. એમ તો મૂકતા હોય આપણે 7 વાગ્યાથી કોફી મૂકતા હોય. અમુક જગ્યાએ બ્રેકફાસ્ટ ને બધું બી હોય. એ લોકો જેવી મોટલની સર્વિસ આપતા હોય ને, મોટલમાં ઘણી બધી રેન્જ હોય. હવે આપણે જે સેટિંગમાં છે તે ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે એવું જરૂરી નહીં કે બ્રેકફાસ્ટ આપણે મૂકવો રિક્વાયરમેન્ટ નથી. પણ ઘણી ઇન્ડિપેન્ડન્ટ મોટલોમાં જે અમુક લોકેશન હોય સારા તેમાં એ લોકો બ્રેકફાસ્ટ પણ મૂકે. જેવો એરિયા હવે આપણા અહીંયા છે તો આપણે અહીંયા આજુબાજુમાં મોર્નિંગમાં ઘણા બધા એવા બ્રેકફાસ્ટ પ્રોવાઈડર છે જે આપણા કરતાં સારી ક્વોલિટીમાં એ લોકો બ્રેકફાસ્ટ મૂકતા હોય. આપણો બ્રેકફાસ્ટ સિમ્પલ હોય કદાચ હોય તો. અહીંયા પહેલાં મૂકતા હતા તેમાં ડોનટ હોય, પછી મિલ્ક સિરિયલ, 2-3 જાતની સિરિયલ એમાં આવે, બનાના, એપલ, એવું બધું હોય. કોફી, તેમાં કોફીમાં બી પેલી રેગ્યુલર કોફી, ડીકેફ કોફી, એવી રીતના હોય. અત્યારે બહારનું જગ સાફ કરી આવું, કસ્ટમર છે.
મોટે ભાગે આ જે કાઉન્ટર ખરું ને તે કાઉન્ટરનો આ બાજુનો ભાગ, ત્યાંથી વિડીયોમાં તો તમને કદાચ નહીં દેખાય, આ કાચનું સાફ કરતો છું ને તે, કારણ કે પેલો કસ્ટમર આવેલો હતો ને એટલે મેં વિડીયો ફેરવેલો હતો. અહીંયા એ લોકો ક્રેડિટ કાર્ડ મશીન વાપરવા માટે આવતા હોય, એટલે ક્રેડિટ કાર્ડ વાપરે એટલે તે ટાઈમે બધાના ફિંગર અહીંયા પડ્યા એટલે એ ખાસ સાફ કરીએ. ઓકે, પાછા અંદર આવ્યા. તમે બધા અલગ અલગ માણસો આ ડેસ્ક ઉપર આવતા હોય 3 શિફ્ટમાં, એટલે મને પર્સનલી એવું કે આપણે સાફ કરીને આપણો દિવસની શરૂઆત કરીએ તો આપણને ગમે. મને એવું ગમે કે રોજ કામ પર આવીએ ત્યારે અહીંયા ચોખ્ખું હોય આખું, તો મને પોતાને વધારે ગમે. આઈ એમ શ્યોર બીજા બધા બી એવું જ વિચારતા હશે. તમે બી જો અમુક તમારું વર્ક રૂટીન હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો કે તમે કામ ઉપર જાઓ ત્યારે તમારું કયું એવું વર્ક રૂટીન છે જે તમે પહેલાં કરો પછી તમે કામ સ્ટાર્ટ કરો. ઓકે, યુ ગોટ યોર વોટર? ઓકે, ઓલરાઇટ, થેન્ક યુ, હેવ અ ગુડ ડે. એટલે તમારું બીજું કોઈ સ્પેશિયલ વર્ક રૂટીન હોય કે તમે જે બી સમય જતા હોય, સવારે જતા હોય કે જે બી ટાઈમ, બપોરની શિફ્ટ, નાઇટ શિફ્ટ, કે તમારો ઓન બિઝનેસ છે તો તે બિઝનેસ ઉપર જાઓ ત્યારે પહેલું કામ તમે શું કરો, પ્લીઝ લેટ મી નો ઇન અ કોમેન્ટ. ઓકે, હવે સાફ થઈ ગયું પછી પ્રોસેસમાં એવું હોય કે આપણા જે મની પાર્ટ છે એ મની પાર્ટ આપણે કાઉન્ટ કરી લઈએ કે આપણા ડ્રોવરમાં જે ફિક્સ મની મૂકતા હોય તે ફિક્સ મની હોય, કારણ કે શિફ્ટ વાઇઝ પર્ટિક્યુલર અમાઉન્ટ રાખવાની હોય એમણે. પછી નેક્સ્ટ આવે અહીંયા આખા દિવસની નોટ્સ લખેલી હોય આવા પેપર ઉપર કે કોઈ કસ્ટમરને લેટ ચેકઆઉટ થવાનું હોય કે એમને કોઈ સ્પેશિયલ રૂમ સર્વિસની ઈચ્છા હોય કે ભાઈ મને ટાઉલ જ આપજો, કે મને તમે રૂમ સર્વિસ ન આપતા, કે વેકઅપ કોલ હોય કે ગરમ પાણી જોઈતું હોય કે કોઈ બી વસ્તુ અહીંયા એ લોકો ફોન કરીને ડ્યુરિંગ ધ ડે અહીંયા કહેતા હોય તો અહીંયા 3 જે 24 આવર માણસ હોય કે પોતે બી હોય તો ગઈકાલની વસ્તુ ભૂલી ગયા હોય આપણે કે ગઈકાલે આપણે શું કર્યું હોય, એટલે એ અહીંયા લખેલું હોય તો ધારો કે અહીંયા એક નોટ લખેલી છે કે એક કસ્ટમર આવવાનો છે, તો મેં જ પોતે ગઈકાલે અહીંયા લખેલું. પછી આજે તમે મને પૂછો તો હું ભૂલી બી જાઉં કે એ નોટ, એ કસ્ટમરની રિક્વેસ્ટ શું હતી, પણ અહીંયા લખેલું હોય તો મને ખબર પડે, મારી આંખની સામે હોય સવારે, કે હું નિયમ તો બીજા આવે તેને ખબર પડે. હવે નેક્સ્ટ છે આપણે 9 વાગે હાઉસકીપિંગ ટીમ આવે તો એમને આપણે રૂમ આપવાના હોય સાફ કરવા માટે, જે ચેકઆઉટ થવાના હોય ને આજના તેને આપણે રૂમ આપવાના હોય, તો તેના માટે લિસ્ટ બનાવવા પડે આપણે. તો લિસ્ટમાં કેવું છે કે માણસો જે કસ્ટમર બધા જે આજના ચેકઆઉટ હોય તે આજે વીકડેઝ છે એટલે વીકેન્ડ કરતાં ઓછા હોય, પણ તેનું આપણે લિસ્ટ બનાવી દઈએ તો આજે તે તમને બતાવું. પહેલાં લખવાનું કે આપણે મેન્યુઅલ રાખીએ એટલે લખતા છે, એમ લખવું નહીં પડે, કમ્પ્યુટરમાંથી જ બધું થતું હોય હવે તો. લખીએ એટલા માટે કે અમુક વાર પાવર જાય ને ત્યારે આપણને અહીંયા કમ્પ્યુટર
આપણી પાસે એક છે સેટઅપમાં, અને બેટરી બેકઅપ બી ખરું. અમુક જગ્યાએ જનરેટર હોય તો પ્રોબ્લેમ નથી આવતો. મોટે ભાગે બધી વસ્તુઓ કમ્પ્યુટર પર થાય. આમાં ચાવી બી કમ્પ્યુટર ઉપર બને, ક્રેડિટ કાર્ડ બી એમાં જ હોય, પછી રેઝર્વેશન આવે. એટલે આ મેન્યુઅલ તો નીકળી જ ગયું છે, પણ વર્ષોથી આપણે અહીંયા રાખ્યું છે એટલે વાપરતા છે. હજુ આ જે કમ્પ્યુટર સિસ્ટમ છે તે અપગ્રેડ કરવા જેવી છે. ફ્યુચરમાં થાય તો કરું. ચાવી બને, આઈડી સ્કેન થાય, બધું એકમાં જ થતું હોય હવે નવા સિસ્ટમ પ્રમાણે. અને હવે તો નવું બીજી સિસ્ટમ આવી કે તમારા રૂમની ચાવી તે પણ તમને ફોનમાં ડાયરેક્ટ એ લોકો તે દિવસ માટે અસાઇન કરે. એપને બધું ઇન્વોલ્વ હોય એમાં. પણ નાના ઓપરેશનના આપણી મીડિયમ પ્રોપર્ટીમાં, ઇકોનોમી પ્રોપર્ટીમાં એ હજુ મોંઘું પડે કદાચ, ને અમુક કસ્ટમરને હજુ એ વાપરવા માટે બી ખ્યાલ કદાચ નહીં આવી શકે, એવું બની શકે. તો આપણે મેન્યુઅલી લિસ્ટ બનાવતા હોય આમાં, એટલે આમાં તો ખાલી લખી દઈએ કે કેટલા રહેલા છે તે સર્કલ કરી દઈએ, અને પછી ચેકઆઉટ હોય તેની બાજુમાં ચેકઆઉટ લખી દઈએ, ને જે સ્ટે ઓવર હોય તે પછી સ્ટે ઓવર લખાઈ જાય. એક વાર તમે 2 વાર કરો, 3 વાર કરો, પછી તમને રોજનું કામ રોજ રૂટીન જેવું જ થઈ જાય, એટલે વાંધો નહીં આવે. બાસઠ, 39, 19, 148, 155, 42 ને 40. આ પેપર ઉપર આપણા જે દિવસ દરમિયાન ચેકઆઉટ રૂમ થયા હોય ને, તો અહીંયા પેપર ઉપર લખીએ. ને લખવું એટલા માટે જોઈએ કે ધારો કે માણસ ચેકઆઉટ થઈ જાય, તો ચેકઆઉટ થાય પછી રૂમમાં એ લોકો અમુક વાર હીટર, લાઇટ, ટીવી ચાલુ જ મૂકી જાય, કદાચ ભૂલી જતા હોય. ને કોઈ વાર એ લોકોને આવડત એવી ટેવ નહીં હોય એટલે મૂકી જતા હોય. ને રૂમના દરવાજા બી અમુક વાર ખુલ્લા રહી જાય, તો ઘણીવાર આવું ડોર ખુલ્લા રહી જાય તો કોઈ અંદર ભરાઈ જાય એવું પોસિબલ થાય. પછી કોઈ એનીથિંગ, અત્યારે બહાર બહુ ઠંડુ છે તો રૂમ આખો ઠંડો થઈ જાય ને નુકસાન થવાનું. એટલે આપણે એવું રાખેલું અહીંયા કે જે બી ચેકઆઉટ થાય તો આ પેપર ઉપર લખીએ ને પછી એને ચેક કરી આવીએ. લાઇટ બંધ થઈ જાય, પછી જો ટીમ મેમ્બર ઓન સાઇટ હોય કે આપણે જાતે બી કરવાનું હોય તો ચાદર સ્ટ્રીપ કરી લઈએ, જેથી બીજે દાડે સવારે હાઉસકીપિંગને એટલો સમય ઓછો બગડે. રૂમ બંધ કરી દઈએ ને એવું એમ. એટલે ચેક કરી લઈએ. એટલે આ લિસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય રોજના રોજ માટે. 105, 6, 7, 7, 8, 8 બી ચેકઆઉટ છે, 9, 10, 11, 12, 13, 14, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. અત્યારે જ એક કસ્ટમર ચાવી આપી ગયો 125ની, એટલે ચેકઆઉટ આમાં મેં લખ્યો. પછી 30, 31, 32. પછી કોઈ રૂમમાં આપણે મેન્ટેનન્સ કરતા હોય, એક્ઝામ્પલ છે કે ટીવી નહીં ચાલે, હીટર નહીં ચાલે, કે ફોન નહીં ચાલતો હોય, લાઇટ નહીં ચાલતું હોય, કે એની જનરલ મેન્ટેનન્સ. એટલે આખા ઘણા બધા દિવસ માટે બ્લોક નહીં કરતા હોય, પણ થોડોક સમય માટે કે આપણે ફિક્સ થાય આપણાથી ગઈને, એના માટે આપણે બ્લોક કરતા હોય. તો એ બી આ પેપર ઉપર લખીએ. આ પેપરનું ઇમ્પોર્ટન્ટ એ છે કે આ આપણી પાસે અહીંયા હોય આમ ફ્રન્ટમાં. પછી એ જ પેપર આપણે હેડ હાઉસકીપિંગ ધારો કે હોય આપણા ટીમમાં,
તેને આપીએ, લોન્ડ્રી પર્સનને આપીએ. તે લોકો બધા આપણે 3 ડિપાર્ટમેન્ટ એક પેજ પર રહી કે આટલા રૂમ આપણા ઓક્યુપાઈડ છે, આટલા આઉટ છે, ને આમાં આ પ્રોબ્લેમ છે રૂમમાં, એના માટે એને બ્લોક કરવામાં આવેલો છે. કે એ લોકોને કોઈ સ્પેશિયલ નોટ હોય, સર્વિસ જોઈતી હોય, કે ટાઉલ જોઈતા હોય, કે લેટ ચેકઆઉટ હોય. લેટ ચેકઆઉટમાં બહુ તકલીફ થાય. એમાં થાય શું કે કસ્ટમર આપણને ચેક ઇન ટાઈમે કહે કે આપણો ચેકઆઉટ ટાઈમ છે 11 વાગ્યાનો, ચેક ઇન આખા દિવસમાં ગમે ત્યારે તમે થાવ તો તે પ્રોબ્લેમ નથી. પણ તમે જ્યારે 11 વાગે ચેકઆઉટ થવાનું હોય તો એના પર બી એક આખો એપિસોડ બને એવું છે કે ઘણી બધી રિક્વેસ્ટ એવી હોય કે ઘણા કસ્ટમરને એવું કે ચેક ઇન તમે 6 વાગે સાંજે થાવ તો બીજે દાડે સાંજ સુધી તમને રૂમ મળે. ઘણી જગ્યાએ એવું છે બી 24 કલાકની રૂમ પહેલાં આપતા, પણ અત્યારે આખા અમેરિકાના સ્ટાન્ડર્ડમાં તો એવું થયું કે 11 વાગે સવારે તમારે ચેકઆઉટ થવાનું જ. કદાચ લેટ ચેકઆઉટ હોય, કદાચ 2 વાગે હોય, તમે કરી શકો 4 વાગે હોય, પણ ડિપેન્ડ બિઝી હોય, બીજા કસ્ટમરને રૂમ તમારે આપવાનો હોય તો એ પોસિબલ નથી બધા માટે. અમુક કસ્ટમર લેટ ચેકઆઉટ તમારથી લઈ શકાય. 130, 31, 32, 34, 36, 37, 38, 39, 40, 41, 42, 44 ચેકઆઉટ, 48 ચેકઆઉટ, 51, 52, સ્ટે ઓવર, 53, 54, 55, 56 સ્ટે ઓવર, 58 સ્ટે ઓવર, 59, 60 માણસ છે. પછી 62 સ્ટે ઓવર, 201, 2, 3, 4, 10, 11, 12. આ રીતના નંબર બી ડબલ ચેક કરવો પડે, કારણ કે કમ્પ્યુટરમાંથી તમે મેન્યુઅલ પર જે ટ્રાન્સફર કરો ને તો કોઈ વાર માણસ તરીકે આપણી ભૂલ થઈ જાય કે કોઈને રૂમમાં હોય ને કોઈ વાર ચેકઆઉટ લખાઈ જાય, પછી કોઈ વાર આ પેપર ઉપર લખવાનું જ રહી જાય કે માણસ છે, પછી આંટો મારવા જાય ને ટીમ મેમ્બર ત્યારે ખબર પડે. તેની બી એક રીત છે કે આપણો પડદો બંધ હોય તો માણસ અંદર હોય, પડદો ખુલ્લો હોય તો ખાલી હોય એમ. અમુક વાર તો અમુક કસ્ટમર પડદા ખુલ્લા હોય ને અંદર હોય એવું બી બનેલું છે. ફની સ્ટોરી છે બધી. તે આગલા એપિસોડમાં ટાઈમ મળે તો એ બી આપણે કેચ કરવાનું ટ્રાય કરું. બહુ બધી આમાં જાણવા જેવું બધું વસ્તુ. પણ આ તો કેવું છે, કોઈ આપણે બધા શીખીને આવેલા નથી, પણ જેમ જેમ આમાં કામ કર્યું ને દરેક ડિપાર્ટમેન્ટમાં, તેમ તમને શીખવા મળે કે આ રીતના આટલી બધી વસ્તુ થાય. તો આ જોયું આપણે સવારની રૂટીન હાઉસકીપિંગ લિસ્ટ બને છે. પછી એ લિસ્ટને તમે જેટલા બી આજે ટીમ મેમ્બર આવવાના હોય કે જાતે કરવાના હોય આપણે, તો બીજું એક આવું પેપર બનાવી એના ઉપર લખી ને પછી રૂમ બધા કમ્પ્લીટ કરવાના હોય. પછી પત્યા પછી એ લિસ્ટ આપણી પાસે આવે, ત્યાર પછી આપણે ચેક કરવા જવાનું પાછું, ને ચેક કર્યા પછી અહીંયા ફ્રન્ટ ડેસ્ક ઉપર રેડી કરવાનું. તો આપણે કસ્ટમર માટે રેડી હોય. અત્યારે બહાર ઠંડુ છે તો આપણે હીટ બી એમાં ચાલુ રાખીએ. એટલે બધા રૂમનું નહીં રાખીએ. ધારો કે આજે 30-40 રૂમ આવવાના હોય, એવરેજ 35-40 રૂમ મોટલોમાં થતા હોય તો 30 પહેલાં 10 રૂમ એમ ડિવાઈડ કરીએ. 10 રૂમનું પહેલાં હીટ ચાલુ રાખીએ, ને સમર હોય તો એકદમ ગરમ હોય તો એસી ચાલુ રાખીએ, એટલે થોડુંક એનર્જી આપણી બચે. ઘણી જગ્યાએ એવું પહેલાં હતું કે હીટ ને લાઇટ અમુક ચાલુ રાખવાની હોય, એવું રિક્વાયરમેન્ટ હોય, એવું બી હોય તો ચાલુ બી રાખવા પડે. પણ આપણા અહીંયા એવું કોઈ આપણે પોતાનો છે કે કસ્ટમરને જેટલા જરૂર હોય તેટલા ચાલુ રાખીએ, ને ત્યાર પછી બીજા જરૂર પડે તો ચાલુ કરતા હોય એવું રાખતા હોય છે આપણે. ઓલરાઈટ, બીજા એપિસોડમાં મળીએ. થેન્ક યુ.